જુઓ આ ગીરનો સાવજ। આ મારણ જે ખાઈ રહ્યો છે તે કોઈ તેનો શિકાર નથી, પરંતુ કોઈ મરેલું ઢોર આરોગી રહ્યો છે। ગીરના જંગલ વિસ્તારમાં સ્થાનિક લોકોની બેદરકારી અને વન વિભાગની કથિત નિષ્ક્રિયતાના કારણે એશિયાઈ સિંહોના અસ્તિત્વ સામે મોટું જોખમ ઊભું થયું છે। ગીર ગઢડાના જામવાડા રોડ પર આવેલી સદાવાડી ધાર પર ગ્રામજનો દ્વારા ખુલ્લેઆમ મરેલા પશુઓ અને કચરો ઠાલવવામાં આવી રહ્યો છે। અહીં જંગલ બોર્ડર પર ફેલાયેલી ગંદકીને કારણે તાજા શિકારથી વંચિત રહેલા અને ભૂખથી વ્યાકુળ સિંહો આ સડેલું માંસ ખાવા મજબૂર બન્યા છે। નિષ્ણાંતો અને વન્ય પ્રેમીઓના મતે આ દૂષિત ખોરાક સિંહોમાં ગંભીર બીમારીઓ અને કુપોષણનું મુખ્ય કારણ બની રહ્યો છે, જેના પરિણામે થોરાડી ભાખા ફરેડા પંથકના અંદાજે 35 થી 40 સિંહો હાલ જીવના જોખમે જીવી રહ્યા છે। જુઓ ઉનાથી ફારૂક કાઝીનો રિપોર્ટ। જામવાડા રોડ પર આવેલી સદાવાડી ધાર નજીક ગ્રામજનો દ્વારા મરેલા ઢોર અને ગામનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે। આ સડી ગયેલા પશુઓનું માંસ ભૂખ્યા સિંહો ખાતા હોવાથી સિંહો ગંભીર બીમારી અને જીવાતનો શિકાર બની રહ્યા છે। સરકારી આંકડા મુજબ એક સિંહ પાછળ વન વિભાગ દ્વારા વાર્ષિક લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। તેમ છતાં ગીરના વનરાજાની ભૂખ ઠારવા માટે વન્ય વિભાગે જે કાળજી લેવી જોઈએ તે નહીવત હોવાના કારણે સિંહો જોખમમાં મુકાયા છે। હાલ વન મિત્રોના આધારે જ જંગલ બોર્ડર પર વન્ય પ્રાણીઓ જીવી રહ્યા છે। વન્ય પ્રેમીઓનો ગંભીર આક્ષેપ છે કે જવાબદાર ફોરેસ્ટ ઓફિસર, DCF, RFO જેવા ઉચ્ચ અધિકારીઓ વન્ય પ્રાણી અભયારણ્ય જેવા સંવેદનશીલ વિસ્તારોમાં નખાતા મરેલા પશુ પ્રત્યે તદ્દન નિષ્ક્રિય છે। આ બેદરકારીના કારણે ગીરનું ઘરેણું ગણાતા સિંહો બદતર હાલતમાં જીવી રહ્યા છે, જેને વન્ય પ્રેમી જનતાને ચિંતામાં મૂકી દીધી છે। મારું નામ બાલુભાઈ હરિભાઈ હિરપરા। હું ગીરગઢડા ગીરની બાજુમાં રહું છું। મારું ગીર બાબરિયામાં મારું ફાર્મ છે અને સિંહ જે અવર જવર જાય છે તેનાથી હું છેલ્લા 30 થી 40 વર્ષથી પરિચય છું। સિંહ હાલ તક જે સિંહોને મૃત્યુ પામ્યા છે એને જોતા એવું દેખાઈ રહ્યું છે કે સિંહો પોતાનું મારણ કરેલું હોય તો પણ સિંહ ખાતા અત્યારે સિંહો પોતાને ભૂખમરાની હિસાબેથી મરેલા માલો જે 3-3, 4-4 દિવસથી મરેલા માલો હોય છે એ માલ ખાય છે અને એનાથી બીમાર પડે છે। જંગલ બલુભાઈ, જે અત્યારે સિંહનો મોતના જે સમાચારો આવી રહ્યા છે, જસાદર રેન્જમાં 2-3 સિંહના મોત થયા છે, અમરેલી જિલ્લામાં મોત થયા છે, તો એ બાબતે આપ કહેશો કે માલ ખાય છે તો શા કારણે મોત થઈ રહ્યા છે આપણા વિસ્તારમાં, જે ખાસ કરીને જસાદર રેન્જમાં? આપણા વિસ્તારમાં અને જસાદર વિસ્તારમાં જે સિંહો મૃત્યુ પામ્યા છે એ આવા મરેલા માલો જે ખાય છે, 2-5 દિવસના મરેલા માલો હોય છે, એ માલ ખાવાથી આ સિંહોને આ રોગ થયા છે અને સિંહોનું મૃત્યુ પામ્યા છે। જે ગીરગઢડાની બાજુમાં ફરેડા વિસ્તારમાંથી 3 સિંહને બીમાર હતા અને પકડી ગયા, એ જામવાડા સરકારી હોસ્પિટલમાં ત્યાં લઈ જવામાં આવ્યા, જ્યાંથી 2 સિંહો મરી ગયા છે અને 1 સિંહ મરણ જીવન માથે ઝોલા ખાઈ રહ્યા છે। એવી જ રીતે જસાદારમાં જે સિંહો લાવ્યા છે એમાંથી 5 સિંહો અત્યારે હાલ તક મૃત્યુ પામી ગયેલા છે। આ સિંહોને મરવાનું કારણ બીજું કાંઈ નથી, જે રેઢિયાર માલો ગામની અંદર આવીને મારે છે અને એ મારણ ગામ લોકો ખાવા દેતા નથી અને જેથી બીજેથી 3જે દિવસે મરેલા માલ ખાવામાં આવે છે। મરેલા માલ ખાય છે ત્યારે આ સિંહોના મૃત્યુ થાય છે। આજે સવારે તમે કોઈ સિંહ જોયો છે, વિડીયો ઉતાર્યો છે, હા, તો એ સિંહની પરિસ્થિતિ તમને શું લાગી? એ સિંહને મેં જોયો સવારમાં, એ સિંહ બીમાર નહોતો પણ એ સિંહ ભૂખ્યો હતો। 4 થી 5 દિવસથી એ સિંહને મારણ મરેલું નહોતું, એવો સિંહ એ ભૂખ્યો હતો। સિંહ જો ભૂખ્યો ન હોય અને પુષ્ટ હોય, પૂરો ધરાયેલો હોય તો એટલી વાર રોડ ઉપર હાલે નહીં। તમારી ગાડી આવે તો એ તરત રોડ હેઠો ઉતરી જાય, રોડની ઉપર હાલે નહીં। આ મારો જાત અનુભવ છે। સિંહ છે એ સિંહ જ છે, પણ સિંહને પૂરેપૂરો ખોરાક મળતા નથી, એટલા માટેથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે। આ વિસ્તાર ગીરગઢડાનો જે વિસ્તાર છે એમાં 2 જ રસ્તા ગીરમાંથી આવવાના છે, એક ફરેડા રસ્તો અને એક જાખ્યાથી ગીરગઢડાનો રસ્તો। આ 2 રસ્તા છે। આ 2 રસ્તા ઉપર સિંહો આવર જવર કરે છે, પણ મરેલા માલ જ્યારે હાથમાં આવે ત્યારે શું કરવું? આ વિસ્તારની અંદર ઓછામાં ઓછા 35 થી 40 જનાવરો છે। આ વિસ્તાર ખાલી ગીરગઢડા, ફરેડા
ઉમેદપરા, અહીંથી આમ સનવાવ, ધાબાવડ, આ વિસ્તાર જેટલો છે, આ વિસ્તારની અંદર એટલા સિંહો તો હાજર છે. પણ વન વિભાગ એમ કે ઈતરીના કારણે મોત થયું છે. ઈતળા તો આ જેટલા માલ મરેલા હોય એમાં ઈતળા કેટલા હોય છે? ઝાઝા ઈતળા હોય છે ને. જે નબળા માલ છે, નબળા માલની ઈતળી હોય, લાગઠ ઈતળી હોય, એ ઈતળી તો એ ખાવાના જ છે. એ ઈતળી એને પણ ચડે છે. જીવતી હોય એમાંથી ઉતરીને એ સિંહને પણ ચડવાની છે. તમારી માંગ શું છે? મારી માગ એટલી જ છે કે આ મરેલા માલ છે એ કોઈ પણ ભોગે એનો નિકાલ બીજે કરવો જોઈએ. સિંહને મરેલું માલ ન ખાય તો સિંહ જે છે એ પરિસ્થિતિ રહેશે. જો આ અજાયબી છે, વિશ્વની અજાયબી જે લોકો કહે છે, વિશ્વની અજાયબીને જો બચાવવી જ હોય અને જંગલ ખાતું પૂરેપૂરું સક્રિય થાય તો મરેલું માલ છે એ પણ સિંહને મળવું ન જોઈએ. અને એની તાકાત છે, ગમે ત્યાં મારણ કરી લે. ભૂખ્યા થાય તો ગમે એ મારણ કરશે, ગીરમાં મારણ કરશે, અહીંયા મારણ કરશે, પણ મરેલું માલ સિંહને મોઢે ન જાય એવી મારી માગણી છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં ભરાય તો ગીરના સિંહો માટે આ વિસ્તાર મોતનું કારણ બની જશે.